હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના વિડીયો નંબર 29માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિક પર વાત કરવાના છીએ? તો ટૉપિક તો તમને ખબર જ છે કે આપણે જે પ્રાઇવેટની BHMS એટલે કે હોમિયોપેથિકની કોલેજનો જે કટ ઓફ આપીએ છીએ, જેમાં આપણે દરેક 42 કોલેજનો કટ ઓફ આપવાના છીએ, જેનો આ જે છેલ્લો ભાગ છે એટલે કે ઓલરેડી આપણે 5 ભાગમાં 35 કોલેજનો કટ ઓફ આપી દીધો છે. આપણે દરેક ભાગમાં 7 કોલેજનો કટ ઓફ આપીએ છીએ. તો આજે છેલ્લી 7 કોલેજ બાકી છે, એટલે કે આજે આપણે સંપૂર્ણ દરેક 42 કોલેજનો કટ ઓફ આપી દઈશું. તો આગળના વિડીયો તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અથવા ચેનલ પર જઈ અને જોઈ આવી શકો છો. અને આવા જ વિડીયો માટે તમે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો હવે જે તમને ખબર જ છે કે વિડીયો નંબર 1થી લઈ અને 10માં આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપી છે, એટલે કે કટ ઓફ હોય, ફીઝની માહિતી હોય અથવા સીટની માહિતી હોય. પછી વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 20માં આપણે BAMS એટલે કે આયુર્વેદિકની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં ફીઝની માહિતી હોય, સીટની માહિતી હોય કે કટ ઓફની માહિતી હોય. પછી આપણે વિડીયો નંબર 21થી લઈ અને 22માં આપણે BDS એટલે કે ડેન્ટલની સંપૂર્ણ માહિતી આપી છે. ડેન્ટલમાં માત્ર 2 જ વિડીયો બન્યા છે, કેમ કે માત્ર 13 જ કોલેજ છે. પછી આપણે વિડીયો નંબર 23થી લઈ અને વિડીયો નંબર 31માં આપણે BHMSની સંપૂર્ણ માહિતી આપવાના છીએ, જેમાં આજે આપણો 29માં વિડીયો છે, જેમાં આપણો કટ ઓફ પૂર્ણ થઈ જશે. પછી 30માં વિડીયોમાં આપણે સીટની માહિતી આપીશું અને 31માં વિડીયોમાં આપણે ફીની માહિતી આપી દઈશું. તો આપણું સંપૂર્ણ જે મેડિકલના 4 કોર્સ છે એની આપણે 31 વિડીયોમાં આપણે સંપૂર્ણ દરેક કોલેજનું કટ ઓફ હોય 2025નું, કે દરેક કોલેજની ફીની માહિતી હોય કે દરેક કોલેજની સીટની માહિતી હોય. તો સ્ટેપ બાય સ્ટેપ તમારે 31 વિડીયોમાંથી કોઈ પણ વિડીયો બાકી હોય અથવા કોઈ પણ કોલેજની તમારે માહિતી જોતી હોય તો પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે. તો ચલો આપણે આગળ વધીએ. હવે તમને કટ ઓફમાં શું મળશે? તો કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે, તેની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આગળ આપણે 35 કોલેજનું કટ ઓફ આપ્યું જ છે. તો આજે આપણે 36મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા નોબલ સ્ટાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે, એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ આપવાના છીએ, જેમાં અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. હવે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં મળી જશે, પણ જે ગુજરાત રેન્ક છે એ તમારા નીટના રિઝલ્ટ પછી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ભરાશે અને પછી તમારું મેરિટ પડશે, એમાં તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. એટલે કે ગુજરાત રેન્ક માટે તમારે થોડો વેઇટ કરવો પડી શકે છે. હવે તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે અહીંયા ઓપન કેટેગરી હોય, EWS કેટેગરીમાં અહીંયા કેટલીક કોલેજમાં અહીંયા સીટો ખાલી છે, કેમ કે કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નથી, કેમ કે છેલ્લામાં છેલ્લી હોમિયોપેથિક કોલેજ છે. તમે અહીંયા જોઈ શકો છો 160 માર્ક્સ પર અટક્યું છે. OBCમાં અહીંયા 114 માર્ક્સ. હવે 2025નું કટ ઓફ કેટલું છે? અહીંયા કટ ઓફ કોને કહેવાય તમને હું તમને સમજાવું છું કે નીટ 2025નું અહીંયા જે તમારું કટ ઓફ હતું, જે એડમિશન પ્રક્રિયા હતું એનું, અહીંયા નીટનું કટ ઓફ હતું જે ઓપન કેટેગરી હતી એમાં તમારું કટ ઓફ હતું 144 માર્ક્સ, અને જે OBC, SC અને જે ST કેટેગરી છે એનું કટ ઓફ હતું 113 માર્ક્સ. એટલે કે આના કરતાં જેને એટલે કે 50% તમારો કટ ઓફ કહેવાય છે. એટલે કે 144 અથવા 113 માર્ક્સ કરતાં ઓછા માર્ક્સ હોય એને તમારે ગમે એટલા તમને સીટ ખાલી હોય છતાં પણ તમને એડમિશન આપવામાં આવે નહીં. એટલે કે મિનિમમ તમારે ઓપન કેટેગરીમાં 144 માર્ક્સ અને બાકીની 3 કેટેગરીમાં તમારે મિનિમમ 113 માર્ક્સ જોઈએ. ભલે સીટ ખાલી હોય છતાં પણ તમને કોઈ પણ સીટમાં એડમિશન આપવામાં આવશે નહીં. તો હવે તમે જોઈ શકો છો કે કટ ઓફ માર્ક્સ પર એડમિશન મળ્યું છે. જેમ કે તમે કોલેજમાં જોશો તો છેલ્લી 3 કોલેજમાં ઓપનમાં 114 માર્ક્સ પર, અને અહીંયા તમે આ કોલેજમાં જોશો તો 113 માર્ક્સ કટ ઓફ છે અને અહીંયા 114 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. એટલે કે સીટો ખાલી રહે છે પણ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નથી. તો તમે અહીંયા તમને હોમિયોપેથિકમાં સરળતાથી પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી જશે. તમારે ખાલી કટ ઓફ માર્ક્સ છે તો પણ તમને એડમિશન મળી જશે. તમે અહીંયા OBC હોય, SC હોય, ST હોય, તમે કોઈ પણ જો અહીંયા STમાં માત્ર 113 માર્ક્સ શું છે? આ તમારા કટ ઓફ માર્ક્સ છે 113 માર્ક્સ, એટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો. હવે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ કેમ વધારે છે? માત્ર એક જ સીટ ભરાઈ હોય તો અહીંયા દરેક કેટેગરી કરતાં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ અહીંયા ઊંચું હોય છે. કેટલી કોલેજમાં તો અહીંયા તમને દેખાશે
કે ઓપન કેટેગરી કરતાં પણ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ ઊંચું છે, કેમ કે પહેલા રાઉન્ડમાં કોઈ પણ વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હોય, એને એડમિશન લીધું હોય અને પછી ઓપન કેટેગરીનું કટ ઓફ પણ ઓછું ગયું હોય, કેમ કે છેલ્લા બીજા ત્રીજા રાઉન્ડમાં અથવા ચોથા રાઉન્ડમાં, તો તમે અહીંયા છેલ્લી કોલેજમાં જોઈ શકો છો કટ ઓફ બહુ ડાઉન છે, એટલે આમાં તમને બહુ કન્ફ્યુઝન થશે કે કેમ આટલું કટ ઓફ ડાઉન છે. એટલે તમને પરફેક્ટલી હું તમને દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે આગળ જોઈએ 37મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે પંચમહાલમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અહીંયા ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC હોય કે SC હોય કે ST હોય. અહીંયા EWSમાં તો સીટો ખાલી જ છે, કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નથી. અહીંયા OBCમાં 113 માર્ક્સ તમારો કટ ઓફ છે અને 117 માર્ક્સ પર તમને કટ ઓફ માર્ક્સ પર એડમિશન મળ્યું છે. હવે તમને અહીંયા દેખાય છે કે SC અને STનું જે કટ ઓફ છે એ OBC કરતાં અહીંયા ઊંચું છે. કેમ ઊંચું છે? કેમ કે SC અને STમાં ફ્રીશીપ કાર્ડ નામની સ્કોલરશિપ મળે છે, જેમાં સંપૂર્ણ ફીસ માફ થઈ જાય છે. એટલે અહીંયા OBCના વિદ્યાર્થીઓ અને EWSના વિદ્યાર્થીઓ એડમિશન લેતા ડરે છે, પણ SC અને STના વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફીસ પ્રાઇવેટમાં માફ થઈ જાય છે. એટલા માટે દરેક વિદ્યાર્થી એડમિશન લઈ લે છે. તમે અહીંયા મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો. હવે તમને અહીંયા દેખાય છે કે સૌથી વધારે કટ ઓફ છે મેનેજમેન્ટ કોટાનું છે, તો માત્ર એક જ વિદ્યાર્થી એડમિશન લીધું અને આગળ જે મેં કીધું કીધું એવી રીતે થાય તો મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ અહીંયા સૌથી ઊંચું હોઈ શકે છે તમારી કેટેગરી કરતાં પણ. તો આપણે આગળ જઈએ તો ત્રીજા નંબરની એટલે કે 38મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા શ્રી આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો અહીંયા તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, અહીંયા EWS કેટેગરી હોય, SCBC હોય, SC હોય કે ST હોય. અહીંયા EWSમાં સીટ તો ખાલી જ રહી છે. દરેક કેટેગરીમાં તમે જોઈ શકો છો OBCનું માત્ર 118 માર્ક્સ પર એડમિશન મળ્યું છે, જે 113 માર્ક્સ તમારો કટ ઓફ છે એના કરતાં સાવ નજીક તમારે એડમિશન મળ્યું છે. અને મેં આગળ વાત કરી એટલે કે SC અને STનો કટ ઓફ કેમ ઊંચું છે, ફ્રી સેફ કાર્ડની મેં સ્કોલરશિપની પણ વાત કરી અને મેનેજમેન્ટ કોટાનું પણ કેમ ઊંચું છે. માત્ર એક બે વિદ્યાર્થી એડમિશન લીધું હોય તો ઓપન કરતાં પણ એક કોલેજ આવશે, ઓપન કરતાં પણ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ ઊંચું છે. ચલો આપણે આગળ વધીએ. હવે આગળ વધીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે નીટ 2026ની પરીક્ષા પછી જે મેડિકલની એડમિશન પ્રક્રિયા હોય છે એમાં અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે, જેમાં અમારો જે અનુભવ છે એ આ ફિલ્ડમાં 7 વર્ષનો અનુભવ છે. તેમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે નીટ 2026નું તમારા જોડે રિઝલ્ટ હોય એટલે કે અહીંયાથી અહીંયા સુધી લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક તમને ભૂલ છે અહીંયા લાખોમાં પડી શકે છે, તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવો. તો તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? હવે MBBS હોય, BDS ડેન્ટલ હોય, BMS આયુર્વેદિક હોય, BHMS હોમિયોપેથિક હોય, આ ચારેય મેડિકલના કોર્સમાં તમને એડમિશન પ્રક્રિયાનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય કે તમારી ચોઇસ ફિલિંગ હોય કે અહીંયા કોલેજ કન્ફર્મ થાય ત્યાં સુધી તમને સંપૂર્ણ સાથ મળશે. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું શ્રેષ્ઠ પણ નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે અહીંયા. તો તમારે અહીંયા નંબર આપેલો છે એના પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ સંપર્ક કરો. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થીને MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું, જે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, એમનો તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો. અને આગળ મેં વાત કરી એવી રીતે અમે વર્ષ 2025માં ટોટલ અહીંયા ચારે મેડિકલના કોર્સના 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું છે. જેમાંથી અહીંયા જે વિદ્યાર્થીઓ MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓને જેને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એમને વોટ્સઅપ ગ્રુપમાં કેવા રિવ્યૂ આપેલા છે તમે અહીંયા વાંચી શકો છો. તો ચલો હવે આપણે આગળ વધીએ, આગળની કોલેજ જોઈએ. તો અહીંયા 39મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા આર્ડેક્ટા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સાબરકાંઠામાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અહીંયા ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, અહીંયા SCBC હોય, SC હોય કે ST હોય. તમે અહીંયા જોઈ શકો છો કે EWS અને અહીંયા STમાં સીટ ખાલી રહી છે. બાકીની કેટેગરીમાં માત્ર અહીંયા ક્વોલિફાઈ
ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું છે. જેમ કે ઓપનમાં ક્વોલિફાઈંગ માર્ક્સ છે અહીંયા 144, 145 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. અહીંયા ઓબીસી, એસસી અને એસટીમાં 113 માર્ક્સ તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે, તો એના નજીકના માર્ક્સ પર એડમિશન મળ્યું છે. હવે એસસીમાં કેમ કટ ઓફ હાઈ છે મેં વાત કરી હતી, ફ્રી શિફ્ટ કાર્ડ હોય છે. અહીંયા તમે મેનેજમેન્ટ કોટામાં જોઈ શકો છો. હવે 163 માર્ક્સ છે. અહીંયા કેમ ઓપનમાં અહીંયા 145 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. દરેક કેટેગરીનું પણ કટ ઓફ નીચું છે. તો કોઈ વિદ્યાર્થી કેમ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે, તો મેં આગળ વાત કરી રીતે ધારો કે કોઈ વિદ્યાર્થીએ પહેલા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય અને પછી ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા સીટ ખાલી રહી હોય અને પછી કેટેગરીમાં એડમિશન મળ્યું હોય, પણ પહેલા વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં જો એડમિશન કન્ફર્મ કરાવી દીધું મેનેજમેન્ટ કોટામાં, તો બાકીની કેટેગરી કરતાં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ ઊંચું રહી શકે છે. માત્ર 1-2 વિદ્યાર્થીઓ એડમિશન લીધું હશે. આગળની કોલેજ આવશે ત્યારે હું તમને સમજાવીશ. તો ચાલો આપણે આગળ વધીએ. તો અહીંયા 40મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય. અહીંયા વાત કરી દે માત્ર ઓપનમાં ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું છે. ઈડબ્લ્યુએસમાં સીટ ખાલી છે. બાકીની કેટેગરીમાં પણ માત્ર ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું છે. અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં 148 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો આપણે આગળ જઈએ. અને જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી આપીએ છીએ. અને જ્યારે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે, અને પછી આપણે લોંગ વિડીયો બનાવી અને તમને વિસ્તારથી દરેક વસ્તુ યુટ્યુબ પર સમજાવીશું. પણ સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામમાં મેળવવા માટે ખાસ તમે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લો, જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમારે ફોલો કરી લેવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે 41મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. અને ખાસ સૂચના છે કે આ કોલેજ માત્ર ગર્લ્સ માટે છે. આમાં બોયઝને કોઈને પણ એડમિશન મળશે નહીં. તો અહીંયા આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી હોય, એસસી હોય કે એસટી હોય. હવે તમે અહીંયા જોશો તો ખાલી જોજે ઓપનમાં 144 માર્ક્સ, તો જે ક્વોલિફાઈંગ માર્ક્સ હતા ત્યાં એડમિશન મળ્યું છે. અને બાકીની જે કેટેગરી છે એના ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા છે, અહીંયાથી 113 માર્ક્સ છે. તમે અહીંયા જોશો 114 માર્ક્સ પર, 138 માર્ક્સ પર, 128 માર્ક્સ પર. હવે કૌંસમાં રેડ પેનથી શું લખેલું છે, તો માત્ર અહીંયા 4 વિદ્યાર્થી એડમિશન લીધું છે. આ કેટેગરીમાં માત્ર 2 વિદ્યાર્થી એડમિશન લીધું છે. હવે અહીંયા માત્ર 2 વિદ્યાર્થી એડમિશન લીધું છે. તમે અહીંયા જોશો તો ઓપનનું 144 માર્ક્સ છે, બાકીની કેટેગરીનું 114, 138 અને 128. અહીંયા મેનેજમેન્ટ કોટાનું 177 માર્ક્સ. કેમ આટલું હાઈ કટ ઓફ છે, તો માત્ર અહીંયા એક જ વિદ્યાર્થી એડમિશન લીધું છે. મેં તમને વાત કરી હતી કે પહેલા રાઉન્ડમાં કોઈ વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ કરાવી દીધું હોય અને પછી દરેક કેટેગરીની સીટ ખાલી પડી રહી હોય તો કેટેગરીનું કટ ઓફ નીચું હોય. પણ અહીંયા મેનેજમેન્ટ કોટા માત્ર એક જ વિદ્યાર્થી એડમિશન લીધું છે, એટલે એનું કટ ઓફ અહીંયા ઊંચું છે. બાકી સીટો તો ઘણી બધી હતી પણ કોઈ બીજા વિદ્યાર્થી એડમિશન લીધું નથી, એટલે અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ હાઈ છે. તો આપણે આગળ જઈએ, આગળની કોલેજ જોઈએ. તો કે છેલ્લી કોલેજ 42મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા અમૃત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. એમાં આપણે અહીંયા વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026થી દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી હોય કે એસટી હોય, જે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળશે. અહીંયા ઘણી બધી સીટો ખાલી રહી છે. પણ કેમ ખાલી રહી છે, કેમ કે છેલ્લા ક્વોલિફાઈંગ માર્ક્સ 144 હતા ઓપનમાં અને બાકીની કેટેગરીમાં અહીંયા 113 ક્વોલિફાઈંગ માર્ક્સ હતા. તો વિદ્યાર્થીઓને એડમિશન લેવું નથી, સીટો ખાલી રહી છે. છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા માગતા નથી. તો તમારે ડૉક્ટર બનવું હોય તો તમારી જે ક્વોલિફાઈંગ માર્ક્સ પર તમે એડમિશન લઈ શકો છો. માત્ર તમારે કેટલા માર્ક્સ લાવવાના છે, 150 આસપાસ તમારા માર્ક્સ આવ્યા તો તમને હોમિયોપેથિકમાં 100% એડમિશન મળશે. આ મારું વાક્ય તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. તો ચલો આપણે આગળ વધીએ. અને મેનેજમેન્ટ કોટામાં પણ અહીંયા સીટો ખાલી રહી હતી. અહીંયા આ કોલેજમાં અહીંયા 25 મેનેજમેન્ટ કોટાની સીટ છે. મેં જ્યારે જોયું, મેં ચેક કર્યું કે કેમ અહીંયા મેનેજમેન્ટ કોટામાં એક પણ વિદ્યાર્થી એડમિશન લીધું નથી. મેં ચેક કર્યું કે સીટ છે કે નહીં, તો અહીંયા આ કોલેજમાં 25 સીટ હતી પણ એક પણ જો બીજા જ વિદ્યાર્થીઓને માત્ર ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું હોય તો કોઈ વિદ્યાર્થી કેમ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે. એટલે અહીંયા મેનેજમેન્ટ કોટાની 25 સીટ ખાલી રહી છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. આપણે દરેક 42 કોલેજનું કટ ઓફ આપ્યું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી
શકો છો. તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. હવે આપણે આગળના વિડીયોમાં સીટની માહિતી આપીશું, પછી ફીની માહિતી આપીશું. તો આપણે 31 વિડીયોમાં જે દરેક કોલેજ છે મેડિકલની, દરેક 4 કોર્સની મેડિકલની આપણે સંપૂર્ણ માહિતી આપી છે. તો તમે આગળના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો મળીએ આપણે આગળના કોઈ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.